નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, બેઝિક મેથ્સની વાત કરી રહ્યા છે ત્યારે આ વિડીયોમાં આપણે ચર્ચા કરવાની છે વિભાગ ડી ની, એટલે કે વિભાગ ડી માં પૂછાતા કેટલાક અગત્યના પ્રશ્નોની। તો વિદ્યાર્થીઓ, આગામી બોર્ડની પરીક્ષામાં વિભાગ ડી માં જે કુલ 8 પ્રશ્નો પૂછવામાં આવનાર છે, જેમાંથી તમારે 5નો જવાબ આપવાનો છે। તે 8 પ્રશ્નો કયા કયા પ્રકરણમાંથી પૂછાશે તેની આપણે આ વિડીયોમાં ચર્ચા કરવાની છે। તો શરૂઆત કરીએ તમારા વિભાગ ડી ના પહેલા અને બીજા પ્રશ્નની। તો પહેલો અને બીજો પ્રશ્ન એ પ્રકરણ 6 માંથી બોર્ડમાં પૂછવામાં આવનાર છે। તો વાત કરીએ છઠ્ઠા પ્રકરણમાંથી કયા કયા પ્રશ્નો અગત્યના રહે છે। તમને ખબર જ છે, તમે આગામી તમારી સ્કૂલની લેવલની પરીક્ષાઓમાં આ પ્રશ્ન વારંવાર પૂછાયેલો જ હશે, તમે તૈયાર કરતા જ હશો। પ્રમેય 6.1 એટલે કે સમપ્રમાણતાનો મૂળભૂત પ્રમેય લખવાનો અને તે સાબિત કરવાનો। તો આ પ્રશ્ન તો તમારે કરવાનો જ છે। ઉપરાંત 6.2 ની વાત કરું તો 6.2 નો પહેલો અને બીજો પ્રશ્ન ખાસ કરજો। પહેલા પ્રશ્નમાં તમને બે આકૃતિ આપેલી છે અને માપ આપેલા છે, એ માપનો ઉપયોગ કરી થેલ્સના પ્રમેય પ્રમાણે તમારે ઉકેલ મેળવવાનો પ્રશ્ન છે। એટલે કે 6.2 નો પહેલો અને બીજો આપણે કરવો જરૂરી છે। ઉદાહરણની વાત કરું તો 5 અને 7 ઉદાહરણ કરી લેજો। 6.3 નો 15મો પ્રશ્ન પણ તમારે કરવાનો છે। 6.3 નો 15મો પ્રશ્ન। તો આ વાત કરી આપણે આપણા ત્રિકોણ પ્રકરણની, કે જેમાંથી બે પ્રશ્નો પૂછવામાં આવનાર છે। હવે વાત કરીશું દ્વિઘાત સમીકરણ, જેમાંથી એક પ્રશ્ન બોર્ડમાં પૂછવામાં આવનાર છે। તો વિદ્યાર્થીઓ યાદ રાખજો, 4.1 નો બીજાનો બીજો અને બીજાનો ત્રીજો ખાસ કરવાનો છે। ફરીથી ઉકેલ શોધવાના પ્રશ્નો છે। તમને ટેક્સ્ટની અંદર માત્ર દ્વિઘાત સમીકરણની રચનાના પ્રશ્નો આપેલા છે, પરંતુ તે દ્વિઘાત સમીકરણની રચના કરવાની અને ત્યારબાદ તેનો ઉકેલ શોધવાનો। તો આ રીતના પ્રશ્નો પણ બનાવી શકાય। એટલે બીજાનો બીજો અને બીજાનો ત્રીજો ખાસ કરવાનો છે। હવે વાત કરું 4.2 માં તમારે ત્રીજો, ચોથો અને પાંચમો કુલ પ્રશ્ન ખાસ કરવાના, જેમાં ત્રીજો અને પાંચમો ખાસ કરી દેજો વિદ્યાર્થીઓ, પરીક્ષામાં તમને કામ લાગી શકે છે। 4.3 ની વાત કરું તો તેમાં પહેલાનો બીજો અને પહેલાનો ત્રીજો ખાસ કરવાનો છે। ઉપરાંત 4.3 નો પાંચમો કુલ પ્રશ્ન તમારે પરીક્ષા લક્ષી છે, જે તૈયાર કરી દેશો। વિદ્યાર્થીઓ, હવે વાત કરીએ સમાંતર શ્રેણી। સમાંતર શ્રેણીમાંથી પણ 4 માર્ક્સનો પ્રશ્ન બોર્ડની પરીક્ષામાં પૂછવામાં આવનાર છે। તો 5.3 ની વાત કરું તો 5.3 માં જે પ્રશ્ન પૂછવાના છે એમાં ત્રીજાનો તમારે ચોથો અને પાંચમો ખાસ કરવો જોઈએ। 5.3 નો 8, 9 મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે। 5.3 નો 16 અને 17મો પ્રશ્ન પણ 4 માર્ક્સના છે। 5.2 ની વાત કરું તો 5.2 માં 18મો દાખલો ખાસ કરી કાઢજો, જે 4 માર્ક્સમાં પૂછી શકાય છે। ઉદાહરણની વાત કરું તો ઉદાહરણમાં તમારે 15 અને 16, એમાં 16મો ખાસ કરવાનો, જે 4 માર્ક્સમાં પૂછી શકાય છે। હવે વાત કરીશું વિદ્યાર્થીઓ નવો પ્રશ્ન જે છે તે આંકડાશાસ્ત્રમાંથી છે। આંકડાશાસ્ત્રમાંથી બે પ્રશ્નો ગુજરાત બોર્ડની પેપરમાં આવવાના છે। એટલે બેઝિક મેથ્સમાં આંકડાશાસ્ત્રમાંથી બે પ્રશ્નો પૂછવાના છે। તો 13.1 ની વાત કરું તો ત્રીજો અને ચોથો ખાસ કરજો। ત્રીજો એક ખૂટી આવતી એપ શોધવાનો છે, એટલે આ દાખલો કરવો જોઈએ અને ચોથો દાખલો કરવો જોઈએ। તે જ રીતે 13.3 એમાંથી પણ બીજો પ્રશ્ન એ મધ્યસ્થની ખૂટી આવૃત્તિનો છે, એટલે બીજો અને ત્રીજો દાખલો તમારે કરવાનો જ છે। ઉપરાંત ઉદાહરણની વાત કરું તો 7 અને 8 ઉદાહરણ પાક્કા કરી દેવાના, એટલે આ 6 દાખલાની પ્રેક્ટિસ તમારે વધારે કરવી જોઈએ। હવે વાત કરીએ સંભાવનાની। તો સંભાવનામાંથી પણ બે પ્રશ્નો ગુજરાત બોર્ડની પરીક્ષામાં તમારે આવવાના જ છે। એટલે કે બેઝિક મેથ્સમાં બે પ્રશ્નો સંભાવના પ્રકરણમાંથી આવશે। તો 14.1 ના આ 5 દાખલા તમારે એકદમ પરફેક્ટ તૈયાર કરી દેવાના। 5 દાખલામાંથી 2 દાખલા પૂછવાની પૂરેપૂરી શક્યતા છે। 12મો દાખલો ખાસ કરજો। 14માંથી કોઈ પણ 4 પ્રશ્નો પરીક્ષામાં તમારે 4 પ્રશ્નોનો ઉકેલ શોધવાનો હોય એવા પ્રશ્નો પૂછવામાં આવશે। એટલે 14માંથી કોઈ પણ 4 પ્રશ્નો આપવામાં આવશે। 17મો દાખલો કરવો, 18મો ખૂબ જ અગત્યનો છે। ઉપરાંત 24મો દાખલો પણ કરવો। તો વિદ્યાર્થીઓ, આ વાત કરી આપણે વિભાગ ડી માં સંભાવના ધરાવતા કેટલાક પ્રશ્નો, એટલે કે આગામી બોર્ડની પરીક્ષામાં જે પ્રશ્નો પૂછાવાની શક્યતા પૂરેપૂરી ધરાવે છે તે પ્રશ્નોની યાદીની। તો વિદ્યાર્થીઓ, આ રીતે આપણે દરેક વિડીયોમાં વિભાગ એ
વિભાગ બી, વિભાગ સી અને વિભાગ ડી ની ચર્ચા કરી ચૂક્યા છે. આગામી બોર્ડની પરીક્ષામાં આપ સારામાં સારું પરિણામ મેળવો તેવી અમારી શુભેચ્છા છે. જો વિડીયો પસંદ આવ્યો હોય તો જરૂરથી તેને લાઈક કરી દેશો. ઉપરાંત તમારા વિદ્યાર્થી મિત્રોને આ વિડીયો શેર કરવાનું ભૂલાય નહીં. સાથે સાથે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરશો.